दूरदर्शन समाचार में आपનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। આજે ભારતીય જનતા પાર્ટીનો 38મો સ્થાપના દિવસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરના કાર્યકર્તાઓ સાથે કરશે વાર્તાલાપ, તો બીજેપી અધ્યક્ષ અમિત શાહ મુંબઈમાં સંબોધશે વિશાળ જનસભા। સંસદના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ। વિપક્ષના સતત હોબાળાને પગલે પાસ ન થઈ શક્યું ભ્રષ્ટાચાર નિવારણ બિલ 2013, તો અન્ય લોકહિતના કાર્યો પર પણ ન થઈ શકી ચર્ચા। સરકારે વિપક્ષને ગણાવ્યો જવાબદાર। અઝરબૈજાનના બાકુમાં આયોજિત જૂથ નિરપેક્ષ દેશોના મધ્ય સત્ર સંમેલનમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આતંકવાદ પર કર્યા પ્રહાર। કહ્યું કે આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો ખતરો। આતંકના ખાત્મા માટે કાયદાઓને કરવા પડશે વધારે મજબૂત। કાળિયાર શિકાર મામલે સજા ભોગવી રહેલા અભિનેતા સલમાન ખાનની જામીન અરજી પર આજે સેશન કોર્ટમાં સુનાવણી। ગઈકાલે જોધપુર કોર્ટે સલમાનને દોષિત માનતા ફટકારી હતી 5 વર્ષની જેલ। રાજ્યવ્યાપી ગુણોત્સવની 8મી શ્રેણીનો મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી કરાવશે પ્રારંભ। પંચમહાલ જિલ્લાના ગોવિંદી ગામની પ્રાથમિક શાળામાં કરશે શિક્ષણનું મૂલ્યાંકન। વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સીબીઆઈના દરોડા। કંપનીના કાર્યાલય ઉપરાંત માલિકના 3 નિવાસસ્થાન પર હાથ ધરાયું સર્ચ ઓપરેશન। બહાર આવ્યું રૂપિયા 2654.40 કરોડનું કૌભાંડ। ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર। ક્રિકેટ રસિકો હવે પોતાની મનપસંદ ચેનલ દૂરદર્શન પર નિહાળી શકશે આઈપીએલની મેચ। સ્ટાર ટીવીએ મેચેસના પુનઃ પ્રસારણ માટે પ્રસાર ભારતી સાથે કર્યા કરાર। સમાચાર વિગતવાર। ભારતીય જનતા પાર્ટીનો આજે 38મો સ્થાપના દિવસ છે। આ પ્રસંગે રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી એપના માધ્યમથી વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરના પાર્ટીના હજારો કાર્યકરો સાથે સંવાદ કરશે। કાર્યકરો સાથે સંવાદ દરમિયાન પ્રધાનમંત્રી કાર્યકરોના વિચારો અને મંતવ્યો પણ સાંભળશે અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ વિશે પણ કાર્યકરોને જણાવશે। ઉલ્લેખનીય છે કે 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી। ભાજપ પોતાનો સ્થાપના દિવસ દેશભરમાં છેક બૂથ સ્તર સુધી મનાવશે। ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ આ પ્રસંગે મુંબઈમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરશે। સંસદના બંને ગૃહોમાં વિપક્ષ દ્વારા સતત થઈ રહેલા હોબાળાને કારણે બજેટ સત્રમાં કાર્યવાહી ન થઈ શકી, ત્યારે આજે સંસદના બજેટ સત્રનો અંતિમ દિવસ છે। ગઈકાલે પણ 21મા દિવસે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત થઈ હતી। લોકસભા પહેલા 12 વાગ્યા સુધી અને ત્યારબાદ સમગ્ર દિવસ માટે સ્થગિત કરી દેવાઈ હતી, તો રાજ્યસભા પહેલા 2 વાગ્યા સુધી અને પછી સમગ્ર દિવસ માટે સ્થગિત કરાઈ હતી। કોંગ્રેસ, એઆઈડીએમકે સહિતના વિપક્ષી દળોએ પોતાની માંગણીઓને લઈ ગૃહમાં સતત ઉહાપોહ કર્યો હતો, જેના કારણે એક પણ દિવસ સારી રીતે ગૃહની કાર્યવાહી ચાલી શકી ન હતી। બીજી તરફ સતત બાધિત થઈ રહેલી કાર્યવાહીને કારણે દેશ માટે મહત્વપૂર્ણ ભ્રષ્ટાચાર નિવારણ બિલ 2013 પાસ થઈ શક્યું ન હતું, તો અન્ય પણ લોકહિતના નિર્ણયો લઈ શકાયા ન હતા। સરકારે આ માટે કોંગ્રેસ સહિતના વિપક્ષો પર આક્ષેપ લગાવ્યો હતો અને સંસદ ન ચાલવા દેવા બદલ વિપક્ષને જવાબદાર ઠેરવ્યો હતો। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે અઝરબૈજાનના બાકુમાં જૂથ નિરપેક્ષ દેશોના મધ્ય સત્ર મંત્રી સ્તરીય સંમેલનમાં જણાવ્યું હતું કે વિશ્વમાં શાંતિ અને સુરક્ષા માટે આતંકવાદ સૌથી મોટો પડકાર છે। આતંકવાદને નાથવા માટે દુનિયાએ હજુ સુધી કોઈ ઠોસ પગલાં ભર્યા નથી। તેમણે જણાવ્યું કે આતંકવાદને કારણે આપણા નાગરિકો મરી રહ્યા છે અને વિકાસ હાંસલ કરવાની ક્ષમતા ઘટી રહી છે। તેમણે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં સુધારાના મુદ્દાને ભારપૂર્વક ઉઠાવ્યો હતો। સાથે જ તેમણે કહ્યું હતું કે સમગ્ર દુનિયામાં પર્યાવરણ સુરક્ષા માટે ચર્ચા થઈ રહી છે, ત્યારે ભારતે ફ્રાન્સ સાથે પર્યાવરણ મુદ્દે સૌર સંગઠનની શરૂઆત કરીને આ દિશામાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સુષ્મા સ્વરાજે આતંકવાદને નાથવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો। Mr. Chairman, terrorism is one of the foremost threats to international peace and security.
It maims and kills our citizens and undermines our ability to attain our developmental goals. Unfortunately, the talks about combating terrorism have not been matched by our actions. The strengthening and implementation without double standards of existing international laws and mechanisms to fight the menace of terrorism is an imperative. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી આજે ભારતની ત્રિદિવસીય યાત્રાએ આવી રહ્યા છે. તેઓ નેપાળમાં બીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર ભારત આવી રહ્યા છે. તેઓ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ઓલીની યાત્રા બંને દેશો વચ્ચે વિસ્તૃત ભાગીદારી અંગે સમીક્ષા અને તેને આગળ ધપાવવા તકનું નિર્માણ કરશે. યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત ઉપરાંત નેપાળી પ્રધાનમંત્રી ઓલી ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે ઔપચારિક મુલાકાત કરશે. સાથે જ તેઓ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ કૃષિ, ઉર્જા, સંપર્ક, વ્યાપાર, રોકાણ અને નિર્માણ કાર્યો જેવા વિવિધ મુદ્દે વિચાર વિમર્શ કરે તેવી શક્યતા છે. સલમાન ખાનની જામીન અરજી પર આજે સેશન કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આજે સવારે કોર્ટ ચુકાદો આપશે કે સલમાનને જામીન આપવા કે નહીં. અભિનેતા સલમાન ખાનને 1998ના કાળિયાર હરણના શિકારના કેસમાં ગઈકાલે જોધપુર કોર્ટે 5 વર્ષની જેલની સજા સંભળાવી હતી અને ₹10,000નો દંડ પણ ફટકાર્યો હતો. આ કેસમાં અન્ય આરોપી સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રેને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. સલમાનને થયેલી સજા સામે સલમાનના વકીલ આનંદ દેસાઈએ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે 1998માં સલમાનની ફિલ્મ હમ સાથ સાથ હૈનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે સલમાન સહિત તેના અન્ય સાથીદારો પર કાળિયારનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે પંચમહાલ જિલ્લાથી રાજ્યવ્યાપી ગુણોત્સવ કાર્યક્રમની 8મી શૃંખલાનો પ્રારંભ કરાવશે. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધારવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ગુણોત્સવ કાર્યક્રમની 8મી શૃંખલાનો પ્રારંભ મુખ્યમંત્રી પંચમહાલના ગોવિંદી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ અભ્યાસનું મૂલ્યાંકન કરીને કરાવશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વડોદરા જિલ્લામાં ગુણોત્સવ કાર્યક્રમનો આરંભ કરાવશે. 2 દિવસના આ ગુણોત્સવ કાર્યક્રમમાં રાજ્યની શાળાઓમાં શિક્ષણ ગુણવત્તા સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે અને મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ શાળાઓમાં રૂબરૂ મુલાકાત કરીને નિરીક્ષણ અને મૂલ્યાંકન કરશે. છેલ્લા થોડા સમયથી જે રીતે બેંકો સાથેની છેતરપિંડીની ઘટના સામે આવી રહી છે તે કડીમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. કેબલ અને ઇલેક્ટ્રિક સાધનો બનાવતી કંપની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડે ખોટા દસ્તાવેજ રજૂ કરી બેંક પાસેથી લોન લઈને ₹2,654.40 કરોડનું કૌભાંડ આચર્યું છે. આ ઘટનામાં હાલ ગાંધીનગર સીબીઆઈની ટીમ તપાસ કરી રહી છે અને સીબીઆઈએ ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્થાપક તથા મેનેજિંગ ડિરેક્ટર અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટરના વડોદરા ખાતેના નિવાસસ્થાને તેમજ 2 ફેક્ટરી પર પણ દરોડા પાડ્યા છે. બેંક સાથે છેતરપિંડી કરવાની ઘટનામાં સીબીઆઈએ 26 માર્ચના રોજ કંપનીના માલિક તેમજ આ કૌભાંડમાં ભાગ ભજવનારા એક બેંક ઓફિસર સામે પણ કેસ દાખલ કર્યો છે. સીબીઆઈએ આ કૌભાંડની ઘટનામાં આઈપીસીની કલમ 420, 467, 471 તેમજ સેક્શન 13(2), 13(1)D હેઠળ કેસ દાખલ કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગરીબ, વંચિત, પીડિત અને અતિ ગરીબ શોષિત સમુદાયને પણ સરળતાએ પોતીકું આવાસ છત્ર મળી રહે તેવા સંવેદનાસ્પર્શી ઉદાત્ત અભિગમથી ડોક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં હવેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ધોરણે ₹1,20,000ની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારની આ 2 આવાસ યોજનાઓમાં પ્રવર્તમાન મકાન સહાય ₹70,000માં વધારો કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ ₹1,20,000 અપાશે. વિજયભાઈ રૂપાણીએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેની ડોક્ટર આંબેડકર આવાસ યોજનામાં હાલ મળતી ₹70,000ની મકાન સહાયમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ધોરણે ₹1.20 લાખ સહાય આપવાની જાહેરાત પણ આ સાથે કરી છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે ડી કેટેગરીના 104 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹32.9 કરોડના ખર્ચે આ બહુમાળી આવાસ બનાવવામાં આવ્યા છે, જેમાં સુખ સુવિધાની તમામ સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રાસંગિક ઉદ્બોધન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કર્મચારીઓને કાર્યસ્થળે જ મકાનો ઉપલબ્ધ થાય તે માટે રાજ્યભરમાં કર્મચારીઓ માટેના આવાસો બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે. પાછલા કેટલાક વર્ષોથી સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓની ભરતી મોટા પ્રમાણમાં થતા આવાસોની જરૂરિયાત ઊભી થઈ છે. તેવામાં સરકાર દ્વારા અત્યાધુનિક આવાસોનું નિર્માણ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. પરિવારને આવાસની ચાવી અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીએ આવાસમાં રહેનાર લાભાર્થીઓને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. કર્મચારીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નવા કર્મચારીઓની મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે સ્વાભાવિક છે કે દરેક કર્મચારી અધિકારીને સ્વારૂપ કાર્ડ પર મળે તો પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે. એ માટે જે જૂના ક્વાર્ટરોની જે જગ્યાઓ આખા રાજ્યમાં છે એ જગ્યા ઉપર જૂના મકાનો કાઢી નાખી એની જગ્યાએ બહુમાળી આધુનિક સુંદર ક્વાર્ટર બધી સગવડ સાથેના કર્મચારીઓને આપવામાં આવી રહ્યા છે. મેં એપ્લિકેશન કરી હતી ક્વાર્ટર માટે અને મને અહીંયા બ્રાન્ડ ન્યૂ ક્વાર્ટર અલોટ થયું છે મારી કેટેગરી વાઇઝ ડી કેટેગરીનું, વિચ ઇઝ વેરી ગુડ, વેરી વેલ ફર્નિશ્ડ એન્ડ વેરી વેલ ઇક્વિપ્ડ. અને રાજ્ય અને દેશમાં અનેક જગ્યાઓ પર સંકીર્તન મંદિરોમાં શ્રી રામ જય રામ જય જય રામ અખંડ નામ જાપ શરૂ કરાવનાર પ્રેમ ભિક્ષુજી મહારાજની 48મી પુણ્યતિથિ દ્વારકા સંકીર્તન મંદિર ખાતે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહી છે. સંકીર્તન મંદિર જ્યાં સતત 51 વર્ષથી અખંડ હરિનામ જાપ ચાલુ છે, ત્યાં ઇતિહાસમાં પ્રથમવાર 56 ભોગ મનોરથ યોજાયો હતો. ઉજવણી નિમિત્તે 2 દિવસીય કાર્યક્રમ અનુસંધાને દ્વારકામાં 11 જેટલા સ્થળો પર શ્રીરામ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે દ્વારકા સંકીર્તન મંદિરમાં વિશેષ પૂજન સમયે કથાકાર સંત શ્રી કનકેશ્વરી દેવી, દંડી સ્વામી સદાનંદજી સહિત અનેક નામી સંતો અને ધારાસભ્ય પબુભા માણેક ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. આઈપીએલ મહાકુંભનું પ્રસારણ હવેથી દૂરદર્શન પર પણ કરવામાં આવશે. દૂરદર્શન સાથે જોડાયેલ તમામ દર્શકો આઈપીએલ મેચનો લાભ ઉઠાવી શકશે. 11મી સિઝનમાં પહોંચેલી આઈપીએલ સિઝનના ઇતિહાસમાં આ મેચોના પ્રસારણ માટે દૂરદર્શને સ્ટાર ટીવી સાથે કરાર કર્યા છે. પ્રસાર ભારતીએ એક ટ્વીટ દ્વારા આ અંગે માહિતી આપી હતી. પ્રસાર ભારતીએ ટ્વીટમાં લખ્યું હતું કે દૂરદર્શનના દર્શકો માટે આનંદના સમાચાર છે કે તમે હવે પ્રથમવાર આઈપીએલ મેચ દૂરદર્શન પર પણ જોઈ શકશો. આપ અમારા સમાચાર યુટ્યુબ અને ફેસબુક પર લાઈવ જોઈ શકો છો. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.